ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાંસલ થઈ છે। 2.5 વર્ષથી નાસ્તા ફરતા જામથા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબીની ટીમે રાજસ્થાનથી આ 2 આરોપીને કબજે લીધા છે, જેમાં પાટણ અને ગાંધીનગરમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હતા અને તે બાબતની કબૂલાત પણ તેમના દ્વારા કરી લેવાય છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ત્યારબાદ આગળની તપાસ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। તપાસ કરતા ત્યાં આરોપી નાસવાની ટ્રાય કરતા હતા અને એમની સાથે જો બીજા એસનો પણ હતો, આ પણ પકડવામાં આવેલ છે અને એમની વધુ પૂછપરછ કરતા એમને પણ ઘરફોડ ચોરીમાં એમની સંડોવાયેલ હોવાની કબૂલાત કરી છે અને આ 2 આરોપીઓ 3 જિલ્લાઓમાં 5થી વધારે ઘરફોડ ચોરી કરી છે અને 2 વર્ષથી વધારે આ લોકો નાસ્તા કરતા હતા અને કાલે એમને બંનેને પકડીને સાપુતારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે।